કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે એકદમ સોફ્ટ એવા દૂધીના થેપલા બનાવીશું। જો આ થેપલા તમે 1-2 દિવસ સુધી રાખશો તો પણ સરસ આવા સોફ્ટ એવા રહેશે। તો ચાલો એકદમ સોફ્ટ તેવા દૂધીના આપણે થેપલા બનાવીએ। એ દૂધીના થેપલા બનાવવા માટે તમારે 500 ગ્રામ જેટલી દૂધી લેવાની। દૂધી સરસ એવી ફ્રેશ હોવી જોઈએ અને પતલી હોય તેવી પસંદગી કરવાની, જેથી તેમાં બિયાનો ભાગ ના હોય। અને દૂધી જેટલી ફ્રેશનેસ હોય તેથી તેમાંથી પાણી વધારે છૂટશે અને આપણા થેપલા સરસ એવા સોફ્ટ અને ટેસ્ટી એવા બનશે। હવે આપણે દૂધીની છાલ ઉતારી લઈશું અને 2 ભાગ કટ કરી આપણે તેને મીડિયમ જાળી વડે આપણે એને છીણી લેવાની છે। જો અહીંયા આપણે પતલી દૂધી લીધી છે તેથી તેમાં બિયાનો ભાગ બહુ જ વધારે નથી। બસ હવે આપણે બધી દૂધીને છીણી લેવાની છે। દૂધીનું પ્રમાણ થોડું થેપલામાં વધારે રાખશો તો થેપલા સરસ હવે સોફ્ટ એવા તૈયાર થાય છે। મેં બધી દૂધીને છીણી લીધી છે। હવે તમે દૂધીને છીણી લો ત્યારે તરત જ તેમાં આપણે મસાલો કરી દેવાનો, જેથી આપણે દૂધી કાળી ના પડે। જો તમારી દૂધી કાળી પડી જશે તો થેપલાનો કલર પણ સરસ નહીં આવે અને તેનો સ્વાદ પણ જરાય સારો નહીં આવે। અહીંયા આપણે લોટ બાંધવા માટે એક મોટું વાસણ લઈશું, તેમાં જે દૂધી બધી છીણીને રાખી દીધી તેમાં એડ કરી લેવાની છે। તમે અહીંયા જો આપણે દૂધીની પસંદગી સરસ એવી પતલી કરી છે, તેથી એમાં બિયાનો ભાગ જરાય વધારે નીકળ્યો નથી। બિયા છે પણ એકદમ નાના એકદમ સોફ્ટ છે, તેવા બિયા આપણે જરાય નડતા નથી। અને અહીંયા 1.5 ચમચી જેટલું હું અહીંયા મરચાંની પેસ્ટ એડ કરીશ। થેપલા થોડા તીખા હોય તો જ ખાવામાં ખૂબ જ મજા આવે છે। અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો અહીંયા આપણે ધાણા જીરું એડ કરીશું। તમે જેટલા પ્રમાણમાં તીખા ગમતા હોય એટલા પ્રમાણે તમારે લાલ મરચું પાવડર કે લીલા મરચાંનો પેસ્ટ એડ કરવાની। અડધી ચમચી જેટલો આપણે અજમો, 2 ચમચી જેટલા આપણે તલ એડ કરવાના। તલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને 2 ચમચી જેટલું અહીંયા ખાટું દહીં એડ કરીશ। થોડું ખાટું હોય તેવું દહીં એડ કરવાનું, જેથી આપણા થેપલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। અહીં 1 ચમચી જેટલું આપણે ગોળને આવી રીતે મસળીને એડ કરીશું અને અહીંયા મુઠ્ઠી ભરી આપણે લીલું લસણ એડ કરવાનું છે અને મુઠ્ઠી ભરી આપણે ધાણા લેવાના છે। ધાણાનું પ્રમાણ જેટલું વધારે લેશો તેટલા આપણા થેપલા સરસ સોફ્ટ એવા તૈયાર થાય છે। અને સ્વાદ પ્રમાણે અહીંયા હું મીઠું એડ કરી અને 4 ચમચી જેટલું આપણે અહીંયા તેલ એડ કરવાનું છે। અહીંયા આપણે દૂધીનું પ્રમાણ થોડું વધારે લીધું છે, તેથી તેલની બહુ વધારે જરૂર નહીં પડે। અને હવે બધા જ મસાલાને આપણે દૂધી જોડે મિક્સ કરી લેવાના છે। આવી રીતે મસાલા કરી પછી તમે અંદર લોટ એડ કરીશો તો તમારો લોટ જરાય ઢીલો નહીં થાય અને તમે એ લોટ બાંધીને 1-2 કલાક તમે રાખશો તો પણ આપણો લોટ જરાય એવો ઢીલો નહીં પડી જાય। એટલે આપણે આવી રીતે દૂધીમાં બધા મસાલા કરી લેવાના અને તેને સરસ મિક્સ કરી લેવાના, તેથી દૂધીમાં જેટલું પાણી છૂટું પડવું હોય તેટલું પડી જાય। તો બધા જ મસાલાને મેં સરસ રીતે મિક્સ કરી લીધા છે અને તમે જુઓ છો તો દૂધીમાંથી સરસ એવું પાણી છૂટી ગયું છે। બસ હવે આ સમયે આપણે તેમાં લોટ એડ કરવાના છે। અહીંયા મેં 1 વાટકી ભરી મકાઈનો લોટ લીધો છે। તમે મકાઈનો લોટ ના લેવો તો તમે બાજરીનો લોટ પણ એડ કરી શકો છો, નહીં તો તમે એકલા ઘઉંના લોટના પણ થેપલા બનાવી શકો છો। અને જે વાટકીથી મેં મકાઈનો લોટ લીધો છે તે 4 વાટકી ભરી મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે। આટલા લોટમાંથી આપણે 20 થી 22 જેટલા નંગ થેપલા બનાવી શકશું અને બધાને આપણે મસાલા જોડે મિક્સ કરી લઈશું। અહીંયા પાણીની જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું। અહીંયા મોટા ભાગે તો પાણીની તમારે જરૂર નહીં પડે। આપણે જે દૂધીમાંથી પાણી છૂટ્યું છે તેમાંથી જ આપણો સરસ લોટ બંધાઈ જશે। અહીંયા મેં ટોટલ 5 વાટકી જેટલો લોટ લીધો છે। એના સામે આપણે 500 ગ્રામ જેટલી દૂધી લઈ લેવાની, જેથી આપણા થેપલા સરસ એવા સોફ્ટ તૈયાર થાય। અને જો આ થેપલા તમે ટ્રાવેલિંગ માટે બનાવતા હશો, 4 થી 5 દિવસ તમારે રાખવા હશે તો પણ થેપલા બગડતા પણ નથી અને સરસ એવા સોફ્ટ જ થેપલા રહે છે। અને જો મેં અહીંયા જરાય પાણીનો ઉપયોગ નથી કર્યો, આપણે જે દૂધીમાંથી પાણી છૂટ્યું છે તેનાથી જ આપણો લોટ બંધાઈ ગયો છે, એટલે આ થેપલા ખૂબ જ ટેસ્ટી એવા તૈયાર થશે। તમને જો એવું લાગે તો તમારે પાણી થોડું એડ કરી આપણે લોટ બાંધવાનો, પહેલાં સરસ રીતે મિક્સ કરી લેવાનું, પછી જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું। અને મોટા ભાગે તમારે પાણીની જરૂર નહીં પડે। મેં કીધું એટલા પ્રમાણે તમે માપ લેશો તો તમારે જરાય પાણી એડ કરવાની જરૂર નહીં પડે। તમે દૂધીમાંથી પાણી જે છૂટ્યું હશે તેમાંથી જ લોટ બંધાઈ જશે। અહીંયા લોટ આપણે આવો સોફ્ટ બાંધવાનો, બહુ જ કઠણ લોટ થેપલાનો નહીં બાંધવાનો। જો તમે કઠણ લોટ બાંધશો તો તમારા થેપલા થોડા પડ્યા રહેશે તો પછી એ કડક થઈ જશે। એટલે જો સરસ એવા સોફ્ટ તમારે થેપલા રાખવા હોય તો આપણે લોટ થોડો આવી રીતે સોફ્ટ જ રાખવાનો। બસ હવે આ લોટને ઢાંકી આપણે 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું।
લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે, જેથી આપણા લોટ થેપલા સરસ એવા સોફ્ટ તૈયાર થાય. જો અહીંયા મેં લોટને રેસ્ટ આપ્યો છે તો પણ આપણો લોટ જરાય ઢીલો નથી પડ્યો. જેવો બાંધ્યો તો એવો ને એવો છે, કારણ કે આપણે દૂધીમાં મસાલા એડ કરી પછી લોટ એડ કર્યો છે અને પછી લોટ બાંધ્યો છે, જેથી આપણો લોટ જરાય ઢીલો નથી પડ્યો. અને મેં કીધું એવી રીતે તમે જો લોટ બાંધશો થેપલાનો તો તમારો લોટ તમે 4 થી 5 કલાક કે રાતે બાંધીને અને સવારે તમારે બાળકના લંચ બોક્સના થેપલા કરવા હશે તો પણ તમારો લોટ જરાય ઢીલો નહીં પડે. હવે તમારે જે સાઈઝના થેપલા કરવા હોય એ સાઈઝનું તમારે ખુલ્લું લેવાનું અને તેને લોટમાં સ્પ્રિંકલ કરી આપણે વણી લેવાનું. એકદમ ઇઝીલી તે વણાઈ જાય છે. તમારે જે પ્રમાણે જાડું કે પતલું થેપલું જોતું હોય તે પ્રમાણે તમારે વણવાનું. અહીં તમારે પતલું વણશો તો પણ થેપલા સરસ એવા કૂણા જ રહેશે. જો મેં સરસ એવું પતલું જ થેપલું વણ્યું છે. અને થેપલા શેકવા માટે આપણે લોખંડની તવી એટલે જે રોટલી કરતા હોય તે જ તવાનો ઉપયોગ કરવાનો, અહીંયા નોનસ્ટિક તવાનો ઉપયોગ નહીં કરવાનો. તવી થોડી ગરમ થઈ જાય ત્યારે તેમાં થેપલું એડ કરી લેવાનું અને બંને સાઈડ થોડું શેકાઈ જાય ત્યારે આપણે તેલ સ્પ્રિંકલ કરી આપણે તેને શેકી લેશું. એક સાઈડ આટલું શેકાઈ ગયું એટલે મેં એને પલટાવી દીધું છે અને બીજી સાઈડ પણ થોડું શેકાઈ ગયું ત્યારે મેં અહીંયા તેલ એડ કરી તેને શેકી લઈશ. અહીં જો તમે બાળકો માટે થેપલા બનાવતા હોય તો તમારે તેમને ઘીમાં પણ શેકીને તમે આપી શકો છો, તેથી ખૂબ જ હેલ્ધી એવા થેપલા તૈયાર થઈ જાય. મીડિયમ ગેસે મેં થેપલા શેકી લીધા છે. બહુ ગેસની ફ્લેમ પર હાઈ કરશો તો તમારે થેપલું બળી જશે અને સરસ શેકાશે નહીં. સરસ આપણું થેપલું શેકાઈ ગયું છે. આવી રીતે હું બધા થેપલાને મળી અને શેકી લઈશ. તો સરસ મજાના આપણા દૂધીના થેપલા તૈયાર છે. તમે પણ મેં કીધું એવી રીતે જો લોટ બાંધી થેપલા બનાવશો તો તમારા થેપલા સરસ એવા સોફ્ટ તૈયાર થશે, એ મારી ગેરંટી છે. તો આપણા સરસ એવા થેપલા તૈયાર છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.